નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન યથાવત. 3 વાગ્યા સુધીમાં 52.60% મતદાન. બંગાળમાં 65% કરતાં વધુ વોટિંગ. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 66.5%, તો સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 29.93%. સમાજવાદી પાર્ટીને મત આપ્યો અને ગયો ભારતીય જનતા પાર્ટીને. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના ઈવીએમમાં ગડબડનો લાગ્યો આરોપ. મત આપ્યો સાયકલને, ગયો કમળમાં. જેલમાં ગયા બાદ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હીના મુખ્યમંત્રી રહેવા વિરુદ્ધ અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. કોર્ટે કહ્યું, અમે આમ નથી કરી શકતા. હૈદરાબાદથી એઆઈએમઆઈએમ ચીફ વિરુદ્ધ અસદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર માધવી લતા ફસાયા વિવાદમાં. માધવીએ હૈદરાબાદના એક બૂથ પર કેટલીક મુસ્લિમ મહિલા મતદારોના આઈડી માંગ્યા. તેમના ચહેરા પરથી બુરખો હટાવતા થયો વિવાદ. નવસારીના દાંડીના દરિયા કિનારે રવિવારે રજામાં ફરવા ગયેલા 3 પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં થઈ ગયા ગરક. પોલીસ જવાન અને હોમગાર્ડોએ 3 લોકોને ઉગાર્યા. 2 માતા અને 2 પુત્રો સહિત 4 લોકો લાપતા. તેમાંથી 2ના મૃતદેહ મળ્યા, હજુ 2 લાપતા. ગોધરા નીટ કૌભાંડના છેડા બિહારના નીટ પેપર લીક સાથે સંકળાયેલા હોવાની આશંકા. નીટ ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને વચેટિયાની રાજસ્થાનના બાંસવાડાથી પંચમહાલ પોલીસે ઝડપી. વિરાટ અને ઈશાંત વચ્ચે તૂતું મેમે. કોહલીએ પરેશાન કરી ઈશાંતની મજા લીધી. ચીડાઈને ઈશાંતે વિકેટ લેતા જોવા જેવી થઈ. ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું. પોઈન્ટ ટેબલમાં 3જા સ્થાને પહોંચીને પ્લેઓફનું સ્થાન બનાવ્યું મજબૂત. ગાયકવાડને અન્નમ 42, સિમરજીતે લીધી 3 વિકેટ. 20 દિવસથી સોઢીના કોઈ સગડ નહીં. પિતાનું છલકાયું દર્દ. કહ્યું, દીકરાની આર્થિક સ્થિતિ અંગે મને સહેજ પણ અંદાજ નથી. દિવંગત અભિનેતા સુશાંતને યાદ કરી મનોજ વાજપાઈ થયો ભાવુક. સુશાંત બ્લાઇન્ડ્સ આર્ટિકલથી ખૂબ પરેશાન હતો. તેનો સમય આવવાનો હજુ હતો બાકી. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.